ગુજરાતની સરકાર ખેડૂતોની હામી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે દિવસે અને મફત વીજળી નથી મળતી? આ સાથે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જબરજસ્તીથી ટ્રાન્સમિશન લાઇનના થાંભલાઓ નાખવામાં આવે છે મોટી મોટી કંપનીઓ દ્વારા. એનો મુદ્દો મેં ઉપસ્થિત કરવા બોલવાની શરૂઆત કરી તો ભાજપવાળાએ મારો વિરોધ કર્યો, મારું ભાષણ અટકાવ્યું, હોહૈસો કર્યો ગૃહની અંદર અને મને બોલવા ન દીધો. હું એમ કહેતો હતો કે ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં અલગ અલગ કંપનીઓ જબરજસ્તીથી પોતાના થાંભલા નાખી જાય છે અને ખેડૂતોને કાણી કોડીનું પણ વળતર આપવામાં આવતું નથી. જમીનનો માલિક ખેડૂત છે. દેશ આઝાદ થયો એ પહેલાથી ખેડૂતના બાપ દાદા વારસાગત રીતે જમીનનું સંરક્ષણ કરતા આવ્યા છે અને આજ કોઈ પણ કંપની આવી પોલીસના સહારે જબરજસ્તીથી થાંભલા નાખી જાય છે તો ખેડૂતને એ થાંભલાનું પૂરેપૂરું વળતર મળવું પડે. માર્કેટ રેટ જે ચાલે છે એ માર્કેટ રેટના 3 ગણા રૂપિયા ખેડૂતને આપવા જોઈએ. આ સિવાય રાજ્યપાલશ્રીના અભિભાષણ ઉપર જે વાત હું કહેવા જતો હતો પણ મને કહેવા ન દીધી અને કહેવાનું બાકી રહી ગયું, એ એવો મુદ્દો હતો કે સરકારે ગૃહની અંદર પોતાની સરકાર પશુપાલન માટે ખૂબ સારું કામ કરે છે એવા વાહવાહી કરતા ભાષણ આપ્યા, પરંતુ ખેત સાથે જણાવવું પડે કે જે કામ સરકારે કરવાનું છે એ કામ અમારા યુવરાજસિંહ જાડેજા કરે છે. આજ ગુજરાતની અંદર ગાયનું અને ભૂંડનું માંસ, એની ચરબીનો ઉપયોગ કરી યુરિયા ખાતર નાખી ઝેરી નકલી દૂધ બનાવવામાં આવે છે અને એ દૂધ હજારો લીટર દૂધ ગુજરાતભરની અલગ અલગ ડેરીઓમાં નાખવામાં આવે છે અને ડેરીઓના માધ્યમથી પાઉચમાં પેકિંગ થઈ એ દૂધ કોઈ નિર્દોષના પેટ સુધી પહોંચે છે. તમે કલ્પના કરો કે ગાય અને ડુક્કરની ચરબી જે દૂધમાં હોય, યુરિયા ખાતર ભરેલું હોય, એવું દૂધ કોઈ નાના બાળકના મોઢા સુધી જાય તો એ અપરાધ તો છે પણ પાપ છે. કોઈ ગરીબ માણસના પેટમાં જાય, કોઈ શ્રમિક માણસના પેટમાં જાય, કોઈ બીમાર વ્યક્તિના પેટમાં આવું ગાય અને ડુક્કરની ચરબીવાળું દૂધ જાય એ કેટલું યોગ્ય છે? સરકારે રોકવું જોઈએ આવા ઝેરી કેમિકલવાળા દૂધને. એના બદલે સરકારે રોકવાના બદલે યુવરાજસિંહની ફરિયાદ નથી લીધી. ગૃહમાં આજે આ મુદ્દો ઉપસ્થિત કરવા માટે મેં કોશિશ કરી તો બહુમતીના આધારે હોબાળો કરી મને બોલતા રોકવામાં આવ્યો.